જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ઘરની આ 5 વસ્તુઓ ક્યારે બીજા લોકોને આપવી ન જોઈએ. આજે અમે તમને માતા લક્ષ્મીજીની એક પ્રાચીન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ. આ કથાના માધ્યમથી તમને ખ્યાલ આવી જશે કે સ્ત્રીએ પોતાના ઘરની કઈ વસ્તુઓ બીજાને આપવી જોઈએ નહીં. જે કોઈ સ્ત્રી આ વસ્તુઓ બીજા લોકોને આપે છે, માતા લક્ષ્મી એના ઘરને છોડીને જતા રહે છે. એટલા માટે દર્શક મિત્રો, તમે આ કથાને અંત સુધી ધ્યાનથી સાંભળજો. જે વ્યક્તિ આ કથાને પૂરી સાંભળે છે, દેવી લક્ષ્મી એનું ઘર ખુશીઓથી ભરી દે છે. તો ચાલો કથા શરૂ કરીએ. દર્શક મિત્રો, આ અતિ પ્રાચીન સમયની વાત છે. મધ્ય દેશમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી. એ નગરીમાં એક ચંદ્રલેખા નામની સ્ત્રી તેના પતિ અને સાસુ સસરા સાથે નિવાસ કરતી હતી. ચંદ્રલેખા એક પતિવ્રતા નારી હતી, જે સત્ય ધર્મનું પાલન કરવામાં તત્પર અને ગૃહ કાર્ય કરવામાં કુશળ હતી. ચંદ્રલેખાનો સ્વભાવ અત્યંત દયાળુ હતો. તે હંમેશા બીજા લોકોની મદદ કરતી રહેતી હતી. ચંદ્રલેખાનો પતિ વિજય વ્યાપારી હતો. તેની અનાજની એક દુકાન હતી. તે બજારમાં લોકોની જરૂરિયાતની વસ્તુઓ વેચતો હતો. ચંદ્રલેખા તેના પતિને ખૂબ જ વધારે પ્રેમ કરતી હતી. તે પોતાના પતિને જ પરમેશ્વર માનીને તેની સેવા કરતી હતી. ચંદ્રલેખા સવારમાં વહેલી જાગતી હતી અને પોતાના ઘરનું આંગણું સ્વચ્છ કરતી હતી. પછી રંગોળી બનાવીને આંગણાની સજાવટ કરતી હતી. પછી તેના ઘરને સ્વચ્છ કરતી હતી. પછી સ્નાન વગેરે કરીને પૂજા કર્યા પછી તુલસીજીને પાણી અર્પણ કરતી હતી અને દેવી દેવતાઓનું પૂજન કરતી હતી. આ પ્રકારે તે દરરોજ પોતાના નિત્ય કામ કરતી હતી. ચંદ્રલેખાએ ક્યારેય કોઈનો અનાદર કર્યો ન હતો. તે બધાની સાથે મધુર વાણીમાં વાતો કરતી હતી. બધા લોકો ચંદ્રલેખાને જોઈને કહેતા હતા કે આ તો સાક્ષાત લક્ષ્મીજીના અવતાર સમાન ગુણોની સ્ત્રી છે. તે પોતાના પરિવારનું કેટલું સારી રીતે ધ્યાન રાખે છે. તે ઉપરાંત ચંદ્રલેખા દાન ધર્મ કરતા સમયે તે પાછું વળીને જોતી નહીં. તેના દ્વારે જે પણ યાત્રાળુઓ આવતા, તે તેને દાન આપ્યા વગર જવા દેતી નહીં. એના દ્વારેથી કોઈ ખાલી હાથે જતા ન હતા. જે પણ ભૂખ્યા તેના દ્વાર પર આવતા, તો તે પેટ ભરીને ભોજન કરીને જતા હતા, જેનાથી એના દ્વારે આવેલા સર્વ યાચક ખૂબ જ ખુશ થઈને તેને આશીર્વાદ આપીને જતા હતા. એટલું જ નહીં, પરંતુ ચંદ્રલેખા તેના પડોશીઓની પણ ઘણી મદદ કરતી હતી. એની પડોશમાં જે પણ ગરીબ અને દુઃખી લોકો રહેતા હતા, તેમને પણ તે નિત્ય ભોજન આપતી હતી અને જે વસ્તુની જરૂર પડતી, સુકન્યા વિચાર કર્યા વગર આપી દેતી હતી. જેના કારણે ચંદ્રલેખાના પડોશી પણ તેને ખૂબ જ આદર અને સન્માન કરતા હતા અને કહેતા કે આ તો સાક્ષાત દેવી છે. દેવી અન્નપૂર્ણાએ ચંદ્રલેખાના રૂપમાં જન્મ લીધો છે. બધા એના વિશે સારી વાતો જ કહેતા. તે બધા લોકોને આદરણીય સન્માનથી જ બોલાવતી હતી. પછી એક દિવસની વાત છે. પાડોશી તેના ઘરે આવે છે. ચંદ્રલેખા તેનું સ્વાગત કરે છે અને ખૂબ જ પ્રેમથી તેને કહે છે કે હે બહેન, અમારા ઘરમાં તમારું સ્વાગત છે. આજે કયા કારણથી મારા ઘરે તમારું આવવાનું થયું? જો કોઈ વસ્તુ જોઈએ તો મને કહો, હું તમારી જરૂર મદદ કરીશ. ચંદ્રલેખાની પડોશણ કહે છે, હે સુકન્યા, આજે મારે ઘેર ઘણા બધા મહેમાનો આવ્યા છે. એમના માટે હું ભોજન બનાવી રહી છું. એ લોકો માટે હું રોટલી બનાવવા માટે તારી પાસે વેલણ, તાવડી અને પાટલી લેવા માટે આવી છું. જો તું થોડાક સમય માટે મને આ વસ્તુઓ આપી દેશે તો ખૂબ જ મહેરબાની થશે. હું મારું કામ પૂરું થયા પછી તને જલ્દીથી તે પાછી આપી દઈશ. ચંદ્રલેખા કહે છે કે હે બહેન, એમાં શું મોટી વાત છે? હમણાં એમ પણ મારે પાટલી, વેલણ અને તાવડીની જરૂર નથી. એટલે તું મારી પાટલી, વેલણ અને તાવડી લઈ જા
ઊભી રહે, હું તમને હમણાં લાવીને આપું છું. પછી સુકન્યા રસોડામાં ગઈ અને રસોડામાં જઈને વેલણ પાટલી અને તાવડી લઈને પડોશણને આપે છે. ત્યારે પડોશન કહે છે, હે બહેન, તારો ખૂબ ખૂબ આભાર. આજે તે મારું કામ સરળ કરી દીધું છે. હું મારા મહેમાનોને ભોજન કરાવીને તમને તમારી આ વસ્તુઓ જલ્દીથી પાછી આપી દઈશ. ચંદ્રલેખા કહે છે, હે બહેન, કોઈ ચિંતા કરશો નહીં. જ્યારે તમારું કામ પૂર્ણ થઈ જાય ત્યારે તમે મને મારી વસ્તુ પાછી આપી જજો. પછી તે પડોસણ ચંદ્રલેખાની પાટલી, વેલણ અને તાવડી લઈને તેના ઘરે જતી રહે છે. થોડા સમય પછી બીજી એક સ્ત્રી ચંદ્રલેખાના ઘરે આવે છે. ચંદ્રલેખા તેનું પણ સ્વાગત કરે છે અને કહે છે, આવો બહેન, આજે તને મારું શું કામ પડ્યું? તમે ખચકાટ વિના કહો. ત્યારે તે સ્ત્રી કહે છે, હે બહેન, મારા ઘરે ખૂબ જ ગંદકી થઈ ગઈ છે અને મારા ઘરને સાફ કરવા માટે મારી પાસે કંઈ જ નથી. એટલા માટે હું તમારી પાસે સાવરણી માંગવા માટે આવી છું. જો તમને કોઈ સમસ્યા ન હોય તો કૃપા કરીને મને તમારા ઘરની સાવરણી આપો. તેથી હું મારું ઘર સાફ કરીને તમને સાવરણી પાછી આપી દઈશ. ચંદ્રલેખા એ કોઈ વિચાર કર્યા વગર કહ્યું, બહેન, બસ આટલી જ વાત? સાવરણી તો જોઈએ છે, એમાં શું સમસ્યા હોઈ શકે છે? તમે ઊભા રહો, હું તમને મારા ઘરની સાવરણી લાવીને આપું છું. આટલું કહીને ચંદ્રલેખા ઘરની અંદર જાય છે અને સાવરણી લઈને આવે છે અને તે સ્ત્રીને આપે છે. તે સ્ત્રી ચંદ્રલેખાના ઘરની સાવરણી લઈને જતી રહે છે. પછી થોડીવાર બાદ બીજી એક સ્ત્રી ચંદ્રલેખાના ઘરે આવે છે. ચંદ્રલેખા તેનું પણ સ્વાગત કરે છે અને ઘરે આવવાનું કારણ પૂછે છે અને કહે છે કે મારી પાસેથી શું મદદ જોઈએ, મને કહો. ત્યારે તે સ્ત્રી કહે છે કે, હે ચંદ્રલેખા બહેન, તું ખૂબ જ દયાળુ છે. મેં તારા વિશે ખૂબ જ સાંભળ્યું છે. તારી પ્રશંસા ઘણાના મુખેથી સાંભળી છે અને તું બધાની મદદ કરતી રહે છે. એટલા માટે હું તમારી પાસે એક નાનકડી મદદ માંગવા માટે આવી છું. ચંદ્રલેખા કહે છે, હે બહેન, સંકોચ ન કરીશ. તને જે પણ જોઈએ તે માંગી લે. જો મારાથી બનશે તો હું ના નહીં પાડું. હું તારી મદદ જરૂર કરીશ. ત્યારે તે સ્ત્રી કહે છે કે, હે ચંદ્રલેખા બહેન, આજે મારી દીકરીને જોવા માટે આવી રહ્યા છે. એટલા માટે હું ચિંતામાં છું. મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી, તો હું મારી દીકરીને શું આપું? એની પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી. એટલા માટે મહેરબાની કરીને થોડા ઘરેણાં અને વસ્ત્રો ઉધારમાં માત્ર એક દિવસ માટે આપી દો. જ્યારે છોકરાવાળા જોઈને જતા રહેશે તો હું તમને તમારા ઘરેણાં અને વસ્ત્રો પાછા આપી દઈશ. તે સ્ત્રીની વાત સાંભળીને ચંદ્રલેખા કહે છે, તારી દીકરી મારી નાની બહેન જેવી છે. એની મદદ તો હું ચોક્કસ કરીશ. હું હમણાં જ તમને મારા ઘરેણાં અને સાડી આપું છું. જેને પહેરીને તમારી દીકરી રાજકુમારી લાગશે. પછી ચંદ્રલેખા અંદર ગઈ અને ઘરેણાં તથા સાડી લઈને આવી અને તે પડોશણને આપી દે છે. તે પડોશણ પ્રસન્ન થઈને ચંદ્રલેખાના ઘરેણાં અને સાડી લઈને ઘરે જાય છે. પછી સાંજ થવા આવી ત્યારે અન્ય એક સ્ત્રી ચંદ્રલેખાના ઘરે આવે છે. ચંદ્રલેખા તેનું પણ ખૂબ જ પ્રેમથી સ્વાગત કરે છે અને કહે છે, પધારો બહેન, આજે કયા કારણથી મારા ઘરે આવવાનું થયું? જણાવો, હું તમારી કેવી રીતે મદદ કરી શકું છું? તો તે પડોશન કહે છે કે, ચંદ્રલેખા બહેન, તમે ખૂબ જ દયાળુ છો અને તમે બધાની મદદ કરો છો. એટલા માટે હું તમારી પાસે આવી છું. મારું બાળક ભૂખ્યું છે અને તેને પીવડાવવા માટે દૂધ નથી. એટલા માટે હું તમારી પાસે દૂધ માંગવા માટે આવી છું. જો થોડું દૂધ મળી જાય તો તમારી ખૂબ જ મહેરબાની થશે. ચંદ્રલેખા કહે છે કે, અરે બહેન, એમાં શું મોટી વાત છે? ઊભા રહો, હું હમણાં જ તમારા માટે દૂધ લઈને આવું છું. ચંદ્રલેખા
રસોડામાં જાય છે અને એક વાસણમાં દૂધ લઈને આવે છે. પછી તે પડોશનને આપી દે છે. તે પડોશન ખૂબ જ ખુશ થઈને દૂધ લઈને જતી રહે છે. આ પ્રકારે ચંદ્રલેખા તેના બધા જ પડોશીઓની મદદ કરે છે અને પ્રસન્ન થઈને ઘરનું કામ કરવામાં વ્યસ્ત થઈ જાય છે. પછી રાત પડતા તેનો પતિ ઘરે આવે છે. ચંદ્રલેખા તેના પતિને પ્રણામ કરે છે અને તેની ખૂબ જ સેવા કરે છે. રાત્રે બંને પતિ પત્ની આનંદથી સૂઈ જાય છે. પછી બીજા દિવસે તે જાગે છે તો તેમને ખૂબ જ ખરાબ સમાચાર મળે છે. એક માણસ દોડતો દોડતો ચંદ્રલેખાના ઘરે આવે છે અને ચંદ્રલેખાના પતિને કહે છે કે ભાઈ, કાલે રાત્રે કોઈએ તમારી દુકાન લૂંટી લીધી છે. બધો જ માલ ગાયબ છે. ચંદ્રલેખાનો પતિ એકદમથી ગભરાઈ જાય છે અને દોડતો દોડતો દુકાન પર જાય છે તો જુએ છે તેનો બધો જ માલ સામાન કોઈએ ચોરી લીધો છે. તેણે જોયું કે તેની દુકાનમાં મૂકેલો માલ સામાન બધું ચોરી થઈ ગયું છે. તે દુઃખી અને નિરાશ થઈને ઘરે આવે છે અને ચંદ્રલેખાને બધી જ વાત જણાવે છે, જેને સાંભળીને ચંદ્રલેખા ખૂબ જ દુઃખી થઈ જાય છે. ચંદ્રલેખા કહે છે કે તમે ચિંતા ન કરો, આપણા ઘરમાં હજુ પણ ઘણું બધું ધન છે, જેનાથી તમે ફરીથી વેપાર શરૂ કરી શકો છો. ચંદ્રલેખા પોતાની તિજોરીમાં જુએ છે તો તે પણ પૂરી રીતે ખાલી હોય છે. તેની અંદરનું બધું જ ધન ચોરી થઈ ગયું હોય છે. આ જોઈને ચંદ્રલેખા ખૂબ જ દુઃખી થઈ જાય છે. તેને સમજ પડી રહી ન હતી કે આ બધું કેવી રીતે થયું. ચંદ્રલેખાનો પતિ તેના પર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને પૂછે છે, સાચું બોલજે, આપણી ઘરે મૂકેલું ધન ક્યાં ગયું? ચંદ્રલેખા કહે છે, હે પ્રિય, હું ઘરે જ હતી. બધું ધન તિજોરીમાં જ હતું. કોણે ચોરી કરી લીધું ખબર નહીં. કૃપા કરીને તમે શાંત થઈ જાઓ. આપણે કોઈ ઉપાય જરૂર શોધી કાઢીશું. ચંદ્રલેખાનો પતિ કહે છે કે તું જે બીજા લોકોને ઘરે બોલાવીને ખવડાવે છે, અજાણ્યા લોકોને ઘરે બોલાવે છે, એનું જ આ પરિણામ છે. એમાંથી જ કોઈએ આપણા ઘરનું બધું જ ધન ચોરી લીધું છે. ગુસ્સામાં આવીને ચંદ્રલેખાનો પતિ તેને અપશબ્દો કહે છે. ચંદ્રલેખાની સાસુ પણ તેને બોલે છે કે તું આ પડોશીઓને ઘરની વસ્તુઓ આપે છે, વગર વિચારે કોઈની પણ મદદ કરે. એમાંથી જ કોઈએ બધા જ પૈસા ચોરી લીધા છે. ઘરના બધા જ લોકો ચંદ્રલેખાને ખરું ખોટું સંભળાવે છે. પછી ચંદ્રલેખા તેના પતિને દિલાસો આપતા કહે છે કે હે પ્રિય, મેં મારા કેટલાક ઘરેણાં આપણી પડોશનને આપ્યા છે. હું એની પાસેથી ઘરેણાં લઈને પાછી આવું છું. પછી ચંદ્રલેખા તે પડોશનના ઘરે જાય છે જેને તેણે ઘરેણાં આપ્યા હતા. ત્યાં જઈને જુએ છે કે એના ઘર પર કોઈ નથી. તે પડોશણ પર ઘર છોડીને ચંદ્રલેખાના ઘરેણાં લઈને ભાગી ગઈ હતી. ચંદ્રલેખા નિરાશ થઈને ઘરે પાછી ફરે છે અને તેના પતિને બધી જ વાતો જણાવે છે. ચંદ્રલેખાની વાત સાંભળીને તેનો પતિ વધારે ગુસ્સે થઈ જાય છે અને ચંદ્રલેખાને અપશબ્દો બોલવા લાગે છે. ચંદ્રલેખાનો પતિ કહે છે કે ચંદ્રલેખા, તું મોટામાં મોટી મૂર્ખ છે. તારા કારણે જ આપણું બધું જ ધન, પૈસા અને વૈભવ ગયો છે. તારા દાન આપવાની આદતના કારણે જ આપણી ઉપર આ મુસીબત આવી પડી છે. હવે હું તને આ ઘરમાં રાખી શકતો નથી. તું હમણાં જ આ ઘર છોડીને જતી રહે. ત્યારે ચંદ્રલેખા કહે છે, હે પ્રાણનાથ, તમારા સિવાય મારું આ દુનિયામાં કોઈ જ નથી. હું તમને છોડીને ક્યાં જાઉં? ચંદ્રલેખાનો પતિ કહે છે, તું ગમે ત્યાં જા, પણ હવે તું આ ઘરમાં રહી શકતી નથી. તારા કારણે મારું ઘર બરબાદ થઈ ગયું છે. તું આ ઘરમાં રહીશ તો વધ્યું ઘટ્યું બધું જ નષ્ટ થઈ જશે. ચંદ્રલેખા તેના પતિને હાથ જોડીને વિનંતી કરવા લાગે છે કે હે સ્વામી, એવું ના કહેશો, અને મેં કોઈ ગુનો નથી કર્યો. તમારા વગર હું જીવિત નહીં રહી શકું. પરંતુ ચંદ્રલેખાનો પતિ
એની એક પણ વાત સાંભળતો નથી અને તેને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકે છે અને કહે છે કે હવે તું આ ઘરમાંથી ચાલી જા અને પાછી આવતી નહીં. કોઈ નદીમાં કૂદીને જીવ આપી દેજે, પણ હવે તું આ ઘરમાં મારી સાથે રહી શકતી નથી. પછી ચંદ્રલેખા દુઃખી થઈને રડતા રડતા તેના પતિનું ઘર છોડીને જતી રહે છે. ચાલતા ચાલતા ચંદ્રલેખા માતા લક્ષ્મીજીના મંદિરમાં જાય છે અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરતા કહે છે કે હે મા લક્ષ્મી, મેં એવું કયું પાપ કર્યું છે જેના કારણે મારી આવી દશા થઈ છે? હે માં, હું તો નિત્ય તમારી પૂજા કરતી હતી, તેમ છતાં તમે મારું ઘર કેમ છોડ્યું? કૃપા કરીને મને જણાવો કે મેં એવો કયો ગુનો કર્યો છે જેના કારણે તમે મારાથી રિસાઈ ગયા છો? પછી ચંદ્રલેખા ત્યાં જ બેસીને વિચાર કરવા લાગે છે. જો મારા પતિ મારો સ્વીકાર નહીં કરે તો હું જીવિત નહીં રહી શકું. જો મારા જ કારણે મારા પતિની આવી દુર્દશા થઈ છે તો મારે જીવતા રહેવાનો કોઈ અધિકાર નથી. આટલું વિચારીને ચંદ્રલેખા તેનો જીવ આપવા માટે નદી તરફ જવા લાગે છે. નદી પાસે જઈને ચંદ્રલેખા માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે કે હે માતા લક્ષ્મી, હવે હું મારો જીવ આપવા જઈ રહી છું. જો મારાથી તમારી પૂજામાં કોઈ ખામી રહી ગઈ હોય તો મને માફ કરી દો. હું મારા પતિ વગર જીવી નહીં શકું, એટલા માટે હવે હું આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઈશ. આટલું કહીને ચંદ્રલેખા નદીમાં કૂદવા જ જવાની હતી કે તરત જ સાક્ષાત માતા લક્ષ્મી તે સ્થાન પર પ્રગટ થઈ જાય છે. માતા લક્ષ્મી ચંદ્રલેખાને કહે છે, થોભી જા દીકરી, થોભી જા, તું આ શું કરવા જઈ રહી છે? ચંદ્રલેખા આંખો ખોલીને જુએ છે તો માતા લક્ષ્મી સાક્ષાત એની સામે ઊભા છે. માતા લક્ષ્મીના દર્શન કરીને ચંદ્રલેખા ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને માતાને વારંવાર નમસ્કાર કરતા કહે છે, હે માતા લક્ષ્મી, મને ક્ષમા કરો, હું ખૂબ જ મોટું પાપ કરવા જઈ રહી હતી. દેવી લક્ષ્મી કહે છે કે હે ચંદ્રલેખા, મનુષ્યએ સ્વયં પોતાનો જીવ ન આપવો જોઈએ, એ મહાપાપ છે. ઈશ્વરે જે જીવન પ્રદાન કર્યું છે એને આવી રીતે નષ્ટ ન કરવું જોઈએ. ચંદ્રલેખા કહે છે કે હે માં, હું લાચાર છું. મારા પતિએ મારો ત્યાગ કર્યો છે અને સ્ત્રીએ તેના પતિને છોડીને ન રહેવું જોઈએ. હું મારા પતિને છોડીને જીવિત રહી શકતી નથી, એ જ કારણથી મારો જીવ આપવા જઈ રહી હતી. ત્યારે માતા લક્ષ્મી કહે છે કે હે ચંદ્રલેખા, હું બધું જાણું છું અને એ પણ જાણું છું કે તારા પતિએ તારો ત્યાગ કેમ કર્યો છે. આ બધું તારી જ ભૂલના કારણે થયું છે. તે અજાણતામાં જ કંઈક એવી વસ્તુઓનું દાન કર્યું હતું જેના કારણે મારે તારું ઘર છોડીને જવું પડ્યું. જે પણ સ્ત્રી પોતાના ઘરની આ વસ્તુઓને બીજા લોકોને આપી દે છે તેમના ઘરમાં મારો વાસ રહેતો નથી. હું એ વસ્તુઓની સાથે જ એમનું ઘર છોડીને જતી રહું છું. ત્યારે ચંદ્રલેખા કહે છે કે હે માં, એવી કઈ વસ્તુઓ છે? કૃપા કરીને તમે મને જણાવો. મેં કઈ વસ્તુનું દાન કર્યું જેના કારણે તમે મારા ઘરને છોડી દીધું? ત્યારે માતા લક્ષ્મી કહે છે કે હે પુત્રી, હવે તું ધ્યાનથી સાંભળજે. હું તને એ વસ્તુ વિશે જણાવું છું જે વસ્તુ બીજાને ન આપવી જોઈએ. આ વસ્તુનું દાન કરવા પર હું તે ઘરને છોડીને જતી રહું છું. હે ચંદ્રલેખા, સૌથી પહેલી વસ્તુ છે ઘરની પાટલી, વેલણ અને તાવડી. બીજાને ક્યારેય આપવી ન જોઈએ. રસોડામાં આ વસ્તુઓનું મહત્ત્વ સૌથી વધારે હોય છે. આ વસ્તુઓની પવિત્રતા હંમેશા બની રહેવી જોઈએ. આ જ વસ્તુઓથી ભગવાન શ્રી હરિ માટે પ્રસાદ બનાવવામાં આવે છે અને તાવડી પર બનેલી પહેલી રોટલી પણ ગાયને ખવડાવવામાં આવે છે. એટલા માટે આ વસ્તુઓને હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવી જોઈએ. તે બીજા લોકોને આપવાથી અપવિત્ર થઈ જાય છે અને પછી એનો ઉપયોગ કરવો અશુભ ફળ પ્રદાન કરે છે. એટલા માટે ચંદ્રલેખા, તે તારા રસોડાની પાટલી,
તાવડી અને વેલણ તારી પડોશણને આપીને પહેલી સૌથી મોટી ભૂલ કરી છે. આગળ દેવી લક્ષ્મી કહે છે કે પુત્રી ચંદ્રલેખા, હવે બીજી વસ્તુ વિશે સાંભળ. તે તારી પડોશણને તારા ઘરે રાખેલી સાવરણી આપી દીધી, જે વસ્તુમાં મારો હંમેશા વાસ હોય છે, જે વસ્તુ મને સૌથી અધિક પ્રિય હોય છે. તે વસ્તુને તે બીજા લોકોને આપી દીધી, તો પછી હું તારા ઘરે કેવી રીતે રોકાઉં? હે પુત્રી, જે સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજા લોકોને આપે છે, હું તેના ઘરને ત્યાગી દઉં છું. સાવરણીથી ઘરની સફાઈ કરવામાં આવે છે, અને જ્યાં સ્વચ્છતા હોય છે એ જ સ્થાને મારો વાસ થાય છે. ધ્યાનમાં રાખજો, ઘરમાં સાવરણીને હંમેશા સંતાડીને રાખવી જોઈએ. સાવરણી પર બહારના વ્યક્તિની નજર ના પડવી જોઈએ. સાવરણી એક અત્યંત પવિત્ર વસ્તુ છે, તેને પગની ઠોકર ન લાગવી જોઈએ. દેવી લક્ષ્મી કહે છે, હે ચંદ્રલેખા, હવે તું ત્રીજી વસ્તુ વિશે સાંભળ, જે એક સ્ત્રીએ ક્યારેય બીજા લોકોને ન આપવી જોઈએ. તે વસ્તુ છે ઘરેણાં, આભૂષણો. એક સ્ત્રીએ પોતાના આભૂષણ ક્યારેય બીજી સ્ત્રીને ન આપવા જોઈએ. હું હંમેશા આભૂષણોમાં નિવાસ કરું છું. સ્ત્રીના શૃંગાર ખૂબ જ વધારે મહત્ત્વના હોય છે. વૈવાહિક સ્ત્રીએ પોતાના ઘરેણાં ક્યારેય અન્ય સ્ત્રીને પહેરવા માટે ન આપવા જોઈએ. જે સ્ત્રી પોતાના આભૂષણો બીજી સ્ત્રીને આપે છે, એના જીવનમાં દુર્ભાગ્ય આવે છે. હે પુત્રી, હવે હું તને ચોથી વસ્તુ વિશે જણાવું છું. કોઈ પણ સાંજ થઈ ગયા પછી ક્યારે સફેદ રંગની વસ્તુનું દાન ન કરવું જોઈએ, પરંતુ તે સાંજના સમયે દૂધનું દાન કર્યું હતું. સાંજે દૂધનું દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. સાંજે સફેદ રંગની વસ્તુઓ દાન કરવાથી મનુષ્યના જીવનમાં અશુભ કાળ આવે છે. દેવી લક્ષ્મી કહે છે કે હે ચંદ્રલેખા, હવે મેં તને બધી જ વસ્તુઓ વિશે જણાવી દીધું છે, જેનું ક્યારેય દાન ન કરવું જોઈએ. આ વસ્તુઓ ક્યારેય બીજા લોકોને ઉધાર અથવા ઉપયોગ કરવા માટે ન આપવી જોઈએ. ચંદ્રલેખા કહે છે કે હે દેવી લક્ષ્મી, મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. કૃપા કરીને મને ક્ષમા કરો, અને હવે તમે એમાંથી બહાર આવવાનો ઉપાય બતાવો. માતા લક્ષ્મી કહે છે કે હે પુત્રી, તે પહેલાં જ માફી માંગી લીધી છે, એટલે હવે તું તારા ઘરે જા. હું તને તારો સંપૂર્ણ વૈભવ અને ધન સંપત્તિ પાછી આપી દઉં છું. આટલું કહીને દેવી લક્ષ્મી તે સ્થાનથી અંતર ધ્યાન થઈ જાય છે. પછી ચંદ્રલેખા માતા લક્ષ્મીને ધન્યવાદ કરે છે અને તે સ્થાનથી ઘરની તરફ જવા લાગે છે. ત્યારે તેનો પતિ શોધતો શોધતો તેની તરફ આવી રહ્યો હતો. તે ચંદ્રલેખાની પાસે આવીને તેની પાસે માફી માંગે છે અને કહે છે, મેં તને ખૂબ જ ખોટું ખરું સંભળાવ્યું છે. ચંદ્રલેખા, મને માફ કરી દે. દેવી લક્ષ્મીની કૃપાથી આપણને આપણા બધા જ રૂપિયા, ધન સંપત્તિ, પૈસા, વૈભવ બધું પાછું મળી ગયું છે. આ સાંભળીને ચંદ્રલેખા ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેના પતિની સાથે ઘરે પાછી ફરે છે. માતા લક્ષ્મીની કૃપાથી ચંદ્રલેખાના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવે છે. ત્યારબાદ ચંદ્રલેખાએ પોતાના ઘરની આ 4 વસ્તુઓ ક્યારેય બીજા લોકોને નથી આપી. મિત્રો, આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે આ કથા તમને પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય દેવી લક્ષ્મી જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.